મારું નામ રિચા ભગદેવ છે. હું ડિસ્કવર યુ ધ કાઉન્સેલિંગ લેબ રન કરું છું. મારું હેતુ એ છે કે બાળક પહેલાં તો પોતાના શોખ, પોતાના સ્ટ્રેન્થ, પોતાના વીકનેસને ડિસ્કવર કરવું જોઈએ. લાઈફમાં 3 થી 4 વર્ષ ગમે ત્યાંથી ગ્રેજ્યુએટ થવાનું છે, તો એ ગમે ત્યાંથી થવાના કારણે પછી ગમે ત્યાં કામ કરવું પડે છે. આ એવો એક સ્ટેટિસ્ટિકલ ડેટા છે કે મોટાભાગના લોકો જે ભણે છે એ આગળ પ્રેક્ટિસ નથી કરતા. સ્ટડી ઇન્ડિયા કે સ્ટડી અબ્રોડ, પણ શું સ્ટડી કરવું જોઈએ ને શું કામ સ્ટડી કરવું જોઈએ. જ્યારે કોઈ બાળક સ્ટડી અબ્રોડ કરે છે ત્યારે બહુ મોટું પર્સપેક્ટિવ જોઈને આવે છે. અને મારા જે બી સ્ટુડન્ટ સ્ટડી અબ્રોડ માટે જાય છે એ લોકો 11th-12thમાં પોતાનું પ્રોફાઇલ બિલ્ડિંગ તો કરે જ છે, કારણ કે માત્ર માર્ક્સથી કોઈ યુનિવર્સિટીના ગેટવે નથી ખુલતા. પણ એની સાથે સાથે જ્યારે ત્યાં જાય છે અને ત્યાંથી શીખીને આવે છે ત્યારે આપણા દેશને વધારે સમૃદ્ધ બનાવવા માટે કેપેબલ થઈ જાય છે. એટલું જ નથી કે એ ત્યાં ફી એની નીકાળવા માટે જોબ કરે છે, પણ એનામાં જે સ્કિલ ડેવલપમેન્ટ થાય છે, એ બહારથી જે બ્રાન્ડ્સ અહીંયા લઈ આવે છે, અહીંયા એના ફેમિલી બિઝનેસને એક નવું એક્સટેન્ડેડ વર્ઝન આપી શકે છે, અથવા પોતાનું સ્ટાર્ટઅપ બી કરવું હોય તો ઘણું બધું નવું લઈને આવે છે. સો મારા મતે અગર ગ્રેજ્યુએટ જ થવું છે, પોસ્ટ ગ્રેજ્યુએટ જ થવું છે, તો વાય નોટ એવી જગ્યાએથી જ્યાં સોળે કળાએ ખીલીને આવી શકાય. સો સ્ટડી ઇન્ડિયા કે સ્ટડી અબ્રોડ ઇઝ સેકન્ડ, પણ જે તમને સૂટ કરે છે એ કરો અને એવી જગ્યાએથી કરો જ્યાંથી તમે મહત્તમ લઈ આવો. આઈ કોંગ્રેચ્યુલેટ ગ્લોબલ કો અલાયન્સ કે જે 16 વર્ષથી સતત, જ્યારે સ્ટડી અબ્રોડ એક એટલું મોટું ટ્રેન્ડ પણ નહોતું અને એની અવેરનેસ પણ નહોતી, ત્યારથી એક ક્વોલિટેટિવ પ્લેસમેન્ટ ઓફ સ્ટુડન્ટ્સ ટુ યુનિવર્સિટીઝ કરી રહ્યા છે. એન્ડ આજના સમયમાં જ્યારે આટલા બધા ઓપ્શન્સ છે ત્યારે ક્યાં રિલાય કરવું અને શું કરવું એ બહુ મોટો મહત્ત્વનો પ્રશ્ન થઈ જતો હોય છે. આઈ કોંગ્રેચ્યુલેટ રવિ સર એન્ડ ટીમ ગ્લોબલ કો અલાયન્સ ફોર ધેર ગુડ વર્ક. સો ઇન્ડિયન એડ્યુકેશન સિસ્ટમ છે ને ખાલી માર્ક્સ પર ફોકસ કરે છે, પણ અગર બાળક કોન્સેપ્ટ્સ ઉપર ફોકસ કરશે તો એ ઇન્ટરવ્યૂ સારી રીતે ફેસ કરી શકશે. આપણી લિંગ્વિસ્ટિક એબિલિટી કેટલી, તો કે ઇંગ્લિશ મીડિયમમાં ભણવું પણ ઇંગ્લિશમાં પ્રોપરલી બોલી પણ ના શકું. IELTS જેવી એક્ઝામ જે જનરલી ઇઝીલી સ્કોર કરી શકાતી હોય એમાં પણ પ્રોબ્લેમ આવે છે. સો હું હરેક સ્ટુડન્ટને હું સજેસ્ટ કરીશ કે તમારી પાસે તમારા કરિયરનો રોડ મેપ થોડો અર્લી એજથી હોવો જોઈએ, જેથી કરીને જે બી ફોરેન સ્ટેન્ડર્ડ સારામાં સારી યુનિવર્સિટી અને ગ્લોબલ કોલાયન્સ થ્રુ તો મેં સાંભળ્યું છે બહુ બધા લોકોને સ્કોલરશિપ પણ મળે છે, તો લાખો રૂપિયા બચી જાય છે અગર પહેલેથી થોડા અવેર રહે. IELTSની પ્રેપરેશન છે, બીજું પ્રોફાઇલ બ્રેન્ડિંગ છે, ઇન્ટર્નશિપ્સ છે, આ બધી વસ્તુઓથી ઘણો ફાયદો થતો હોય છે અને બહુ સારી યુનિવર્સિટીના રેર કોર્सेसમાં પણ બહુ ઇઝીલી એડમિશન સિક્યોર થઈ શકે. સો ઇટ્સ ઓલ અબાઉટ પ્રી પ્રેપરેશન ફોર ધ કોલેજ. નમસ્તે, મારું નામ કૃતિ દોશી ઠક્કર છે. હું અહીંયા રાજકોટ ખાતે ગ્લોબલ કોલાયન્સ ઓવરસીઝ એડ્યુકેશનમાંથી અહીંયા હું સેન્ટર હેડ કરું છું. અમે અહીંયા આ ઇન્ડસ્ટ્રીમાં જે પણ સ્ટુડન્ટ્સને અબ્રોડ જવું છે, એટલે કે વિદેશમાં ભણવા જવું છે, જેમ કે UK છે, USA છે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ત્યાં બધા છોકરાઓને અમે એમને મદદરૂપ થઈએ છીએ અને એ લોકોને થરો પ્રોસેસ છે, એટલે કે કાઉન્સેલિંગથી લઈને એમના વિઝા પ્રોસેસ સુધીમાં અમે એમને ગાઈડ કરીએ છીએ. એની સાથે સાથે અમે બધી કન્ટ્રીઝની જે ટોપ યુનિવર્સિટીઝ છે, જેમ કે આઈવી લીગ છે, રસલ ગ્રુપ છે, ત્યાં બધી જગ્યાએ અમારા સ્ટુડન્ટ ગયેલા છે. જો હું કંપનીના બારેમાં વાત કરું તો અમે આ વર્ષે અમારી કંપની ગ્લોબલ કોલાયન્સે 16 વર્ષ પૂરા કર્યા છે. ઇન્ડિયામાં અમે વાત કરીએ તો અમારી કંપની વડોદરામાં અમારી હેડ ઓફિસ છે, એની સાથે સાથે અમદાવાદ, સુરત, દિલ્હી, બેંગ્લોર અને રાજકોટ ખાતે અમે સ્થિત છીએ. ઓકે, નમસ્તે, મારું નામ જાનકી જોશી છે. હું એક લેંગ્વેજ ટ્રેનર તરીકે છેલ્લા 8 થી 9 વર્ષથી વર્ક કરી રહ્યું છું ગ્લોબલ કોલાયન્સની સાથે. ગ્લોબલ કોલાયન્સ જે છે એ સ્ટુડન્ટ્સ માટે અલગ સર્વિસીસ એ રીતે આપે છે, સ્પેસિફિકલી રાજકોટના સ્ટુડન્ટ્સ માટે એ રીતે હેલ્પફુલ છે કે જે બી સ્ટુડન્ટ્સ હોય એને પોતાના પ્રોફાઇલના હિસાબથી પર્સનલાઇઝ્ડ કોર્સ ઓપ્શન્સ છે, એને કઈ યુનિવર્સિટીઝ, એને કયા કોર્સ માટે, એને કયા કરિયર પ્રોસ્પેક્ટ્સ બેટર થઈ શકે છે, એમાં ગ્લોબલ કોલાયન્સ સ્પેસિફિકલી હેલ્પ કરે છે. 15 ઓગસ્ટ સુધી અમે લોકો રાજકોટના સ્ટુડન્ટ્સ માટે એક ખૂબ જ સરસ તક લઈને આવી રહ્યા છે કે જેમાં સ્ટુડન્ટ્સને બધી જ સર્વિસીસ ઉપર અમે 50% સુધી ડિસ્કાઉન્ટ્સ આપવાના છીએ, કેમ કે અમે અમારા 17મા વર્ષમાં પણ પ્રવેશ કરી રહ્યા છે અને 15 ઓગસ્ટ પણ સેલિબ્રેટ કરી રહ્યા છે. તો રાજકોટના સ્ટુડન્ટ્સ માટે આ ખૂબ જ અમૂલ્ય તક હોઈ શકે છે અને એ રીતે ગ્લોબલ કોલાયન્સ બધા જ સ્ટુડન્ટ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યું છે.
હેલો, હું આશના શાહ છું. આઈ એમ ધી યુકે કન્ટ્રી હેડ ફોર ગ્લોબલ કોલાઇન્સ. છેલ્લા 5 વર્ષથી હું ગ્લોબલ કોલાઇન્સમાં કામ કરું છું અને અમે ગ્લોબલ કોલાઇન્સની અંદર લગભગ 5000થી વધારે સ્ટુડન્ટ્સના સક્સેસફુલ વિઝાસ કર્યા છે. અમે લોકો સ્ટુડન્ટ વિઝાની જોડે વિઝિટર વિઝાસ જે પેરેન્ટ્સના કન્વોકેશનમાં કરવાના હોય છે એ બી કરીએ છીએ. ગ્લોબલ કોલાઇન્સના પોર્ટફોલિયોની વાત કરું તો અમે લોકો બહુ બધા સક્સેસફુલ વિઝાસ કર્યા છે ટોપ યુનિવર્સિટીઝના, જેમ કે હાર્વર્ડ આવી ગઈ, રસલ ગ્રુપ્સ જેમ કે યુકેની અંદર સ્થિત છે, ઇમ્પિરિયલ કોલેજ, વોરવિક બિઝનેસ સ્કૂલ, કિંગ્સ કોલેજ લંડન, યુનિવર્સિટી ઓફ મેન્ચેસ્ટર, જેમાં સ્ટુડન્ટના સેટિસ્ફેક્શન રેશિયો બી બહુ જ સારા મળ્યા છે. હું કરંટ સિચ્યુએશનની વાત કરું તો અત્યારે યુકેની અંદર 2 વર્ષનું સ્પોર્ટ્સ સ્ટડી વર્ક પરમિટ બધા સ્ટુડન્ટ્સ માટે અવેલેબલ છે. તો જે બી સ્ટુડન્ટ્સ અત્યારે લાસ્ટલી સપ્ટેમ્બર ઇન્ટેકમાં ટ્રાય કરવાનું પ્લાન કરે છે તો એ વિથ આયલ્સ વિધાઉટ IELTS બેફ કરી શકશે. સો વોટ વી કેન ડૂ ઇઝ કે આપણે હમણાં ને અભી હાલથી પ્રોસેસિંગ સ્ટાર્ટ કરી દઈએ તો અમારી કોઈ